નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. તો મિત્રો, આખરે 6 થી 8ની સમિતિની રચના થઈ ગઈ છે. તો અમે આ સમિતિ જ્ઞાન સહાયકોની જે નોકરી દરમિયાન જે ડિગ્રી મેળવી છે, તો એ ડિગ્રીની ચકાસણીનો કાર્યક્રમ પણ મિત્રો જાહેર થઈ ગયો છે. તો અમે ક્યાં સુધી આ જ્ઞાન સહાયકોની ડિગ્રીની તપાસણી કરાવીએ, ક્યાં સુધીમાં 6 થી 8નું પુનઃ. તો જ્યારથી મિત્રો 6 થી 8ની જિલ્લા પસંદગી પ્રક્રિયા અટકાવવામાં આવી હતી, ત્યારથી 6 થી 8ના ઉમેદવારોમાં નિરાશા જોવા મળતી હતી. સ્વાભાવિક છે કે કોઈ ભરતી અટકે એટલે ઉમેદવારો નિરાશા થાય જ મિત્રો. તો ઉમેદવારોના મનમાં ઘણા પ્રશ્નો હતા કે ખરેખર સમિતિની રચના ક્યારે કરવામાં આવશે, ક્યારે ઉમેદવારોને બોલાવવામાં આવશે, ક્યારે રિપોર્ટ હાઈકોર્ટમાં આપવામાં આવશે અને ક્યારે હાઈકોર્ટ આ જિલ્લા પસંદગી ફરી શરૂ કરવાના આદેશ આપશે. એ ઉમેદવારોના મનમાં ઘણા પ્રશ્નો હતા મિત્રો. તો અવારનવાર આપણે સોશિયલ મીડિયામાં પણ જોવા મળતું કે 10 ઓગસ્ટ આજુબાજુ ફરી શરૂ થઈ શકે છે મિત્રો. પરંતુ કાલે જોઈએ તો ભરતી બોર્ડ દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં 6 થી 8માં ભરતીમાં જે જ્ઞાન સહાયક વિથ ડિગ્રી ઉમેદવારો જે પિટિશન કરેલી, તો એવા 627 ઉમેદવારોને સમિતિ દ્વારા રૂબરૂ બોલાવીને તેમના ડિગ્રીની ચકાસણી કરવા માટેનો કાર્યક્રમ મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. તો આપણે જોઈએ કે ક્યારે કઈ તારીખે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. તો એના વિશે તો ભરતી બોર્ડ દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવી છે કે જેમાં જે ઉમેદવારો પિટિશન દાખલ કરી હતી, તો એ ઉમેદવારોને સમિતિ સમક્ષ ક્યારે બોલાવવામાં આવશે, તો એ ઉમેદવારોને રૂબરૂ રહેવા જણાવવામાં આવ્યું છે, અથવા તો એમને ટપાલ દ્વારા પણ જાણકારી આપવામાં આવશે મિત્રો. તો આ રીતે જોઈએ તો સમિતિની રચના થઈ ગઈ છે અને અમે સમિતિ દ્વારા પિટિશન દાખલ કરનાર 627 ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કર્યું છે. તો એ ઉમેદવારોને અલગ અલગ તારીખે સમિતિ સમક્ષ રૂબરૂ. તો આ રીતે ઉમેદવારોને ખાસ પુરાવા સાથે સમિતિએ હાજર રહેવા જણાવ્યું છે. તો એ જ્ઞાન સહાયક નોકરી દરમિયાન જે કાંઈ તમારા પ્રવેશ હોય, જે કાંઈ ડોક્યુમેન્ટ હોય, હાજરીપત્રકો હોય, તો એ તમામ માહિતી અને તમે જે કાંઈ ડિગ્રી મેળવી હોય તો તે પ્રમાણપત્રો, હાજરીપત્રકના રિપોર્ટ, જે કાંઈ માહિતી હોય મિત્રો, એ ખાસ ઉમેદવારોને લઈને હાજર રહેવા જણાવ્યું છે. તો એમાં જે કાંઈ જ્ઞાન સહાયકના હુકમની નકલ હોય, અન્ય વિગતો પણ સાથે લઈને જણાવવામાં આવ્યું છે. તો આ રીતે જોઈએ તો જે પિટિશનર દાખલ કરનાર ઉમેદવારો 627 ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું છે. તો એમાં ઉમેદવારોને અલગ અલગ તારીખે જોઈએ તો 13 તારીખથી લઈને 21/8 સુધી આ ઉમેદવારોને રૂબરૂ બોલાવવામાં આવશે મિત્રો. તો આ ઉમેદવારોની લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલે સરકાર, ભરતી બોર્ડ આ જાહેરાતથી જે ઉમેદવારો ખરેખર જે ઉમેદવારો નોકરી માટે હકદાર છે, તો એ ઉમેદવારો જિલ્લા પસંદગી સ્થગિત થયેલી ત્યારથી ઉમેદવારોમાં નિરાશા જોવા મળતી, તો એ ઉમેદવારોને પણ એક સંદેશ આપે છે કે જે રીતના હાઈકોર્ટના આદેશ મુજબ સમિતિની રચના પણ થઈ ગઈ છે અને ઉમેદવારોને પણ હવે તારીખ મુજબ રૂબરૂ તેમની ચકાસણી, એટલે કોઈ ઉમેદવારોએ નિરાશ થવાની જરૂર નથી મિત્રો. તો આ રીતની જોઈએ તો કાલે સૂચના જાહેર થઈ ગઈ છે અને પિટિશનરોને રૂબરૂમાં ડોક્યુમેન્ટની પણ ચકાસણી થશે મિત્રો. એટલે આમ જોઈએ તો 13 તારીખથી લઈને 21 તારીખ સુધી આ ઉમેદવારોની ચકાસણી થશે. એટલે આપણે આશા રાખીએ કે હવે જે કાંઈ 6 થી 8નું જિલ્લા પસંદગી પુનઃ 21 તારીખ પછી મિત્રો થશે, એવી આપણે આ સૂચના પરથી આપણને લાગી રહ્યું છે. એટલે કોઈ ઉમેદવારોએ ખાસ ઉમેદવારોને જણાવવાનું કે કોઈ ઉમેદવારોએ કોઈ ઉતાવળ ના કરવી મિત્રો. આપણે મનમાં જે કાંઈ પ્રશ્ન હતો કે સમિતિની રચના થઈ કે નથી થઈ, તો ઉમેદવારોને બોલાયા કે નથી બોલાયા, તો આ સૂચના પરથી આપણને ખ્યાલ આવી ગયો છે કે સમિતિની રચના પણ થઈ ગઈ છે અને ઉમેદવારોને 13 તારીખથી લઈને 21 તારીખ સુધી તેમની ચકાસણી પણ થવાની છે મિત્રો. એટલે હવે 21 તારીખ પછી આ 6 થી 8નું જિલ્લા પસંદગી પુનઃ શરૂ થશે મિત્રો. એટલે કોઈ મિત્રોએ આંદોલન કરવાની પણ જરૂર નથી કે કોઈ દેખાવ કરવાની પણ જરૂર નથી મિત્રો. હવે 15 દિવસ રાહ જુઓ એટલે ચોક્કસ 21 તારીખ પછી આપણે 6 થી 8ના જિલ્લા પસંદગીનો કાર્યક્રમ શરૂ થશે મિત્રો. તો બસ મિત્રો, આ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. કારણ કે જે રીતના 6 થી 8નું જિલ્લા પસંદગી સ્થગિત થયેલી, ત્યાર પછી ઘણા ઉમેદવારો હતાશા, નિરાશા ઉમેદવારોમાં જોવા મળતી કે ક્યારે પુનઃ ફરી જિલ્લા પસંદગી શરૂ થશે મિત્રો. તો એ મિત્રોને ખાસ આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે સરકાર દ્વારા સમિતિની રચના થઈ ગઈ છે, ઉમેદવારોને રૂબરૂ બોલાવવાની કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. તો 21 તારીખ પછી આપણે આશા રાખીએ કે સરકાર જલ્દી આ 6 થી 8નું જિલ્લા પસંદગી પુનઃ શરૂ કરે મિત્રો. તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી, તો એ માહિતી તમારા સુધી પહોંચે અને ઉમેદવારોને રાહત થાય એટલા માટે આ વિડીયો ખાસ બનાવું છું. તો વિડીયોમાં તો મિત્રો આગળ જે કાંઈ આ સમિતિ બાબતમાં અને ઉમેદવાર બાબતમાં જે કાંઈ નવી અપડેટ હશે તો આપણે ચેનલમાં વિડીયો દ્વારા તમને માહિતી પહોંચાડીશું મિત્રો. તો બસ મિત્રો, વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપજો,
બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને શેર પણ કરજો. અને ટેટ ભરતીને લગતી નાની મોટી ડેલી અપડેટ મેળવવા માંગતા હો તો ચેનલમાં જોડાઈ શકો છો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.